સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો? તો ચાલો આપણે હવે તમને હે મારા પપ્પા જો ભીહું દવા બેસી ગયા ને મારી મમ્મી રસોઈ કરે. તો ચાલો આપણે પપ્પાને જોઈ આવીએ. આ અમારું આ હે ને અમારું પરિયું હે. અમારે 9 ભીહું દવા દે આ બધી ભીહુંમાંથી. આ ભીહું અમારી જ છે. જો આ હે ને અમારી ધોરી છે ગાય. ને જો અહીંયા આ વાસળી ને અહીંયા બાંધી વાસળી, એ બે અમારી વાસળિયું છે. આ ધારા છે. ને હોથી નાનકડી વાસળી સોનું. જો કેવી મસ્તની હે, હાવ કાન ને મસ્તના હે. હવે જો આપણે મમ્મી પાસે જાય. મમ્મી શું કરે? લગભગ તો રસોઈ કરતા હે, પણ તો અંદાજ મેં લગાડ્યો. હાલો જાય શું કરે એ જોવા. ને આ જો હે ને જો હે ને મારી મમ્મી એ લોટલા કરે. મારો અંદાજ હરખો નીકળ્યો. હાલો જોઈએ હવે કેવી રીતે લોટલા કરે. જે મમ્મી લોટલા કરે છે. મારી મમ્મી એવા હાટું વહેલી રસોઈ કરી લે, કેમ કે હે ને મારા ભાઈને હે ને વહેલો ભૂખો થાય, એને વધારે ભૂખ લાગી દે વહેલી. અને જો મમ્મી લોટલા કરી હે ને પછી કઢી કરીએ. કઢી કરે ને પછી પપ્પાએ આખી ભીહું દોવાઈ લે હે ને, પછી આખી ભીહું દોવાઈ જાય ને પછી મમ્મી હે ને પપ્પા બે હે ને દૂધ દેવા જાય માહી ડેરી હેતી ને રોટલા કરે. તો હવે છે ને હું તો અમારા બધા આજુબાજુનું મકાન દેખાવ, કેમ કે જો હે ને આખું ગામ અમારે મેળેથી નહીં દેખાય. આજુબાજુનું મકાન ચોકને બતાડી દઉં. ચાલો ભાઈ જોઈ. હવે જો આજે રામનવમી છે, તો આજે હું તમને હનુમાન ભગવાન દર્શન કરાવું. અમારે હે ને જે મારું ઘર છે ને એને સાંભે છે ને રામ ભગવાનનું ને હનુમાન ભગવાન મંદિર છે. તો હાલો તમને બતાડું, આપણે તમને દર્શન કરાવીએ.
કઢી કરે તો આપણે જોઈએ.